जिंदाबाद 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 विद्यार्थी के सम्मान में डायनामाइट डायनामाइट एबीवीपी डायनामाइट 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 एबीवीपी डायनामाइट। સુરતના ગોળાદરા ખાતે આવેલી આદર્શ પબ્લિક સ્કૂલની વિદ્યાર્થીનીએ ફીને લઈને અપાતા ત્રાસથી કંટાળી આપઘાત કર્યો હોવાના આક્ષેપને લઈ એબીવીપી દ્વારા સ્કૂલે જઈ વિરોધ કરાયો હતો, તો વિરોધ કરનારાઓની પોલીસે અટકાયત કરી હતી। સુરતના ગોળાદરા ખાતે આવેલી આદર્શ પબ્લિક સ્કૂલની ધોરણ 8ની વિદ્યાર્થીને આપઘાત કર્યો હોય અને વિદ્યાર્થીનીએ સ્કૂલમાં ફી ન ભરી હોય, જેથી માનસિક ત્રાસ અપાતા આપઘાત કર્યો હોવાના આક્ષેપો કરાતા એબીવીપી દ્વારા આદર્શ પબ્લિક સ્કૂલ બહાર વિરોધ નોંધાવાયો હતો। 14 વર્ષીય કિશોરીને પરીક્ષાના દિવસે પણ 1.5 લાખ કમ્પ્યુટર લેબમાં બેસાડી મૂકી હોય અને સ્કૂલ દ્વારા ફી માટે દબાણ કરવાથી વિદ્યાર્થીનીએ આપઘાત કર્યો હોવાનો આક્ષેપ કરાયો છે, તો એબીવીપીના વિરોધને લઈ સ્કૂલે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો। વિરોધ કરી રહેલા કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી। રવિ માંગરોળિયા, સુરત મહાનગર મંત્રીનું દાયિત્વ, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ। આપણને ધ્યાનમાં છે કે થોડા સમય પહેલા ગોળાદરાની અંદર આવેલી આદર્શ પબ્લિક સ્કૂલમાં ધોરણ 8ની વિદ્યાર્થીની એક નજીવી બાબત કહેવાય, જે ફીની બાબત, એ ફી નથી ભરી શકતી, તો એને લઈને સ્કૂલ પ્રશાસન દ્વારા, પ્રિન્સિપાલ, શિક્ષકો દ્વારા એને વારંવાર ટોર્ચર કરવામાં આવે છે કે તમે સ્કૂલની ફી ભરો નહીં તો તમને એક્ઝામમાં નહીં બેસવા દઈએ। તો આને લઈને વિદ્યાર્થીને માનસિક ત્રાસ આપવામાં આવતો, સતત વિદ્યાર્થીનીને કોમ્પ્યુટર લેબમાં બેસાડવામાં આવતી, ટોયલેટ બાથરૂમની બહાર સતત 2-2 દિવસ ઊભી રાખવામાં આવતી। તો એક આ જે નિંદનીય ઘટના કહેવાય, એ ઘટના કહી શકાય। અને સાથે સરકાર દ્વારા એ બેટી પઢાઓ બેટી બચાવોનો એક અભિયાન ચાલે છે, તો આ સરકારને આ અભિયાન અંતર્ગત આવા કામ કરે છે। તો એક આમાં પણ જે પણ લોકો સંડોવાયેલા હોય, સંડોવાયેલા લોકો ઉપર કાયદાકીય કાર્યવાહી થાય અને સાથે સાથે આ જે દીકરી છે એ દીકરીને સચોટ ન્યાય મળે અને ડીઓ અધિકારી સાહેબ દ્વારા આના પર એક નિયમ બનાવવામાં આવે કે જે પણ ફીનો વિષય છે તો ફીના વિષયમાં એના વાલીઓને સચોટ જાણ કરવામાં આવે, નહીં કે વિદ્યાર્થીને। કારણ કે વિદ્યાર્થી આવા નાની ઉંમરના હોય તો એ પોતે માનસિક લઈ લેતા હોય છે કે એને વારંવાર સ્કૂલમાં ટોર્ચર કરવામાં આવે તો પોતાની ક્લાસમાં બેઇજ્જતીના કારણે આવું પગલું ભરતા હોય। અને આગામી સમયમાં જો કોઈ વિદ્યાર્થીને આવી ઘટના બનશે તો વિદ્યાર્થી પરિષદ હંમેશા એ વિદ્યાર્થીઓની સાથે રહીને ઉગ્રથી ઉગ્ર આવું પ્રદર્શન કરશે। અને વિદ્યાર્થી પરિષદની માંગ જો આ સંતોષવામાં નહીં આવે તો વિદ્યાર્થી પરિષદના ધરણા પ્રદર્શન સતત અહીંયા ચાલુ રહેશે। मनोज जैन, अखिल भारतीय विद्यार्थी परिषद राष्ट्रीय कारोबारी सदस्य। आदर्श पब्लिक स्कूल जे गोड़ादरा विस्तार में आवेली है અને ત્યાં જે બાળકી છે એને પોતાને જીવન ટૂંકાવી લીધું, આત્મહત્યા કરી લીધી। એ પણ શા માટે? તો એક નાના કારણ માટે કે સ્કૂલની અંદર એને ફીસ નથી ભરી હતી અને ફીસનો લેવો દેવો એ પેરેન્ટ્સ અને પ્રિન્સિપલ ટીચરનો હોય છે, એમાં સ્ટુડન્ટનો કોઈ રોલ હોતો નથી। અને આ જે વિસ્તાર છે ગોળાદરા વિસ્તાર એ પરપ્રાંતીય વિસ્તાર છે, સ્લમ અહીંયા સ્લમ એરિયો વધારે છે અને મધ્યમ વર્ગીય ગરીબ વર્ગીય વિસ્તાર છે। એટલે અહીંયા આપણે માની શકીએ કે કોઈની પરિસ્થિતિ કોઈ સમય ખરાબ હોય કે નહીં ભરી શક્યો હોય તો એમાં વિદ્યાર્થીને આવું મેન્ટલ હરેસમેન્ટ કર્યું એ બહુ ખોટી બાબત છે અને નિંદનીય બાબત છે। એટલે આ જે સ્કૂલ છે એના માટે અમે ડીઓથી પણ માંગણી કરી છે કે આના ઉપર વ્યવસ્થિત કાર્યવાહી થાય અને આનો લાયસન્સ રદ થાય અને ભવિષ્યમાં પણ બીજી કોઈ સ્કૂલો આવો કૃત્ય નહીં કરે, આવી બાળકીઓને પોતાનું જીવન નહીં ટૂંકાવવું પડે, એના માટે દાખલો બેસે। અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એ સતત વિદ્યાર્થીઓ માટે કામ કરતું આવ્યું છે, એટલે કોઈ પણ દિવસ આવા કૃત્ય નહીં ચલાવવામાં નહીં આવે। અને આજે તો ધરણા પ્રદર્શન છે અને જો અમારી માંગણી નહીં સંતોષાય અને આ સ્કૂલનો આ લાયસન્સ રદ નહીં થાય અને પ્રોપર કાર્યવાહી નહીં થાય તો ઉગ્રમાં ઉગ્ર આંદોલન થશે અને એની પૂરી જવાબદારી સ્કૂલ પ્રશાસનની અને સરકારની રહેશે।